આજે આપણે ફર્સ્ટ કંપનીની ગાડીનું ટાઈમિંગ કેવી રીતે આવે, કમ્પ્લીટ ટાઈમિંગ આપવું વિડીયો હું બતાવીશું. અને ટાઈમિંગ કિટમાં હું વસ્તુ બદલવું જરૂરી છે એ પણ બતાવીશું. તો આપણે ફર્સ્ટ કંપનીનું એન્જિન ખોલ્યું છે, તુફાન ગાડી. એની માલિક આપણે શેન ખરાબ થઈ ગઈ હતી, તો શેન ખરાબના કારણે વારાઘડીએ ટાઈમિંગ ફરી રહેતું. તો આપણે જૂની શેન રિજેક્ટ કરીશું, સાથે જે કાંઈ પણ ટાઈમિંગમાં વસ્તુ આવતું હોય એ બધું રિજેક્ટ કરીશું. ટાઈમિંગ પેસનર છે, ટાઈમિંગ પેડ છે, ઓઇલસેલનો કવડા અને કસકડા કમ્પ્લીટ આખો શેપ બદલાવીશું. તો આપણે ફર્સ્ટ કંપનીનું ટાઈમિંગ ટેસ્ટનર છે, જોઈ શકો છો કે 707 રૂપિયા MRP છે ઓરિજિનલ તુફાન. અને ટાઈમિંગ ટેસ્ટનર, ટાઈમિંગ પેડ અને ટાઈમિંગ કસકડા, ઓઇલસેલ પેકિંગ અને ટાઈમિંગ જેન કમ્પ્લીટ નવું નાખશું. અને એન્જિનની માલપા ક્યાં નિશાન ઉપર ટાઈમિંગ મેળવવું, કયું નિશાન લેવું, એ આખી ડિટેલમાં આપણે વિડીયો તમને બતાવીશું કે એન્જિનની માલપા કયા ટાઈમિંગ કમ્પ્લીટ લેવા જોઈએ. ઘણી વાર એવું થશે કે ઘણા ગેરેજવાળા હોય એના તુફાનનું ટાઈમિંગની ખબર ન હોય, એના કારણે રોંગ ટાઈમિંગના કારણે કોઈ કેમ્પ શાપ છે, ટાઈમિંગ ટેસ્ટનર બેસનર બધું તોડી નાખે છે. તો આપણે કમ્પ્લીટ આખો વિડીયો બનાવીશું टाइमिंग ऊपर. सोहन मोटर गैरेज में आप सभी का स्वागत है. मैं विजय सोहन, बने रहिए हमारे साथ. तो आज आप बताऊँ आखू तूफान टाइमिंग से नाखવાનું છે. આપણે ક્રેકમાં જેનું ટાઈમિંગ શક્કર આવે, ટાઈમિંગ શક્કર નાખ્યા બાદ છે નીચેથી નાખીને ઉપર કાઢવાનું રહે. આ એક આટી આવશે, ઓઇલ પંપની દાંતીને કારણે આટી એક લઈને ફરતી લઈ દો. અને શેન પેડ છે આપણું, તો શેન પેડ આ ઠેકાણ આવશે ને અંદર આ પિન આવશે. ખાલી પિન નહીં આવે, બધી પિન આવશે. આપણે શેન દાંતરડું નાખ્યું છે, નાખ્યા પછી આ સાઈડ કસકડા આવે. એક તો પિન અહીંયા લાગશે, અહીંયા 100 નંબરનો બોલ લાગશે. એક પિન અહીંયા ને એક પિન અહીંયા ને એક પિન અહીંયા. બે કસકડા અહીંયા આવશે, એક કસકડું આવશે અહીંયા. તો કસકડા એ કેવી રીતે ફિટ કરવા એ આમાં બતાવ્યું છે. એન્જિનનું મેન ટાઈમિંગ ટ્રેકનું પહેલાં તો જે કેમ્પશાપ રહે, આપણે કેમ્પશાપનો છેલ્લો જે પોઈન્ટ આવે એ નીચેની સાઈડ રહેવો જોઈએ, નીચેની સાઈડ. અને અહીંયા જે આપણે કેમ્પશાપની ઘોડી આવે ત્યાં એક નિશાન છે. ને આપણે જે ક્રેકનું જે શક્કર આવે એનું વાઇસર છે, તો વાઇસરમાં બે બાજુ સાવી ગાળો છે. સાવી ગાળો એક સાઈડ જ આવે. તો આપણે જે સાવી ગાળામાં નિશાન છે એ નિશાન લેવાનું છે સાવી ગાળાનું. આ આપણું થઈ ગયું ક્રેકનું ટાઈમિંગ, કેમ્પશાપનું ટાઈમિંગ થઈ ગયું. જે જોઈ શકો નિશાન છે આપણું કેમ્પશાપનું ટાઈમિંગ. અને ક્રેકનું જે પુલી ઉપર ટાઈમિંગ આવે છે એમાં બે ટાઈમિંગ આવે છે. ઘણા ખરાને તકલીફ પડે કે બે ટાઈમિંગ છે, ક્યાં નિશાન ઉપર ટાઈમિંગ લેવું. તો આપણું એન્જિનનું જે મેન ટાઈમિંગ રહ્યું એમાં જે પહેલું નિશાન છે 01 એ આપણે પંપનું ટાઈમિંગ આવશે. અને TO છે જે આપણે એન્જિનનું ટાઈમિંગ આવશે, મેન ટાઈમિંગ, ક્રેકનું મેન ટાઈમિંગ. તો આ નિશાન છે આપણે અહીંયા ઘણી ગાડીઓમાં અહીંયા પણ આવે છે, ઘણી સાઈડ ટ્રાવેલમાં નિશાન આવે છે. તો આપણે આ ગાડીમાં ટાઈમિંગ સાઈડ છે, ટાઈમિંગ પ્લેટ આવે એ સાઈડ. તો આપણે ક્રેન્કમાં ટાઈમિંગ મેળવશું. તો પહેલું નિશાન નથી મેળવવાનું, બીજું નિશાન જોઈ લો. કમ્પ્લીટ નિશાન કમ્પ્લીટ આવી જશે ઓટી. આ આપણું ક્રેકનું ટાઈમિંગ. અને આ છે કેમ્પશાપનું ટાઈમિંગ. અહીંયા 00 કરી લેવાનું, હેઠે 00 કરી લેવાનું. અને કેમ્પશાપનું છેલ્લો જે પોઈન્ટ આવે નીચેની સાઈડ રાખવાનું. ક્યારે ભૂલાય નહીં, કેમ્પશાપ આડે ઓળે થાય તો એ પણ નિશાન આપણે ટાઈમિંગ ફરે છે. તો છેલ્લું નિશાન કેમ્પશાપનું પોઈન્ટ નીચે રહે છે. અને કેમ્પશાપની ઘોડી હારે નિશાન વાયસરનું અને સાવી ગાળાનું નિશાનનું ટાઈમિંગ રહેશે પુલી ઉપર. જે ઓટી લખેલું રહ્યું મેન ટાઈમિંગ. એની પછી આપણે પંપનું ટાઈમિંગ કરીશું. 10 છે એ પંપનું ટાઈમિંગ આવશે. તો આપણે પંપમાં ટાઈમિંગ બતાવશું. પંપને મેળવવો પડે, એની અંદર ટાઈમિંગ આવે. તો આપણે ક્રેકનું અને કેમ્પશાપનું ટાઈમિંગ છે, પંપમાં આગળ બતાવીશું આગળ. તો આપણું આ કેમ્પશાપનું ટાઈમિંગ શક્કર છે. એમાં ઘણી તકલીફ પડે કે ઊંધા સિક્કો આવે. જે ઉપસેલો ભાગ બહારની સાઈડ રહે અને જે શીસરો ભાગ છે એ અંદરની સાઈડ રહે. ઘણીવાર ઊંધા સીટા ફિટ કરવાના કારણે આપણે જે ટાઈમિંગ કસકડો આવે છે તોડવાનું ઘણીવાર તોડી નાખે છે ઊંધા ટાઈમિંગમાં કારણે. તો આપણે
કમ્પ્લેટ શક્કરનું ટાઈમિંગ છે, શક્કરનું ટાઈમિંગ મેળવું છું. જે સાવી કળો રહ્યો સાવી કળામાં ફિટિંગ કરવાનું છે આગળની સાઈડ. જે સ્પ્લેન્ડરના 2 વ્હીલના કારીગરો એને તો ખબર જ છે કે કેવી રીતે ટાઈમિંગ ચક્કરમાં આપણે શેન ફેરવવાનું છે. તો ઘણી વાર ઘણાને ખબર નથી રહેતી. આગળ લઈ લે નોસડ તો થોડીક કેમ છે આગળ પાછળ ફેરવી શકું છું. ક્રેકનું ટાઈમિંગ 00 40 કેમ્પશેપનું ટાઈમિંગ છેલ્લો પોઈન્ટ આપણો નીચે રહે અને અહીં જોઈ શકો છો કે અહીંયા 00 જ છે. આપણે સેજ પોઈન્ટ વિશે અને અહીંયા આપણે આવશે ટાઈમિંગ. આ કમ્પ્લીટ ટાઈમિંગ મળ્યા પછી ટાઈમિંગ ટેસ્ટનર આવે એ અહીંયા લગાડવાનું રહેશે. પહેલાં ટાઈમિંગ કમ્પ્લીટ ઓકે કરવાનું, પછી ટાઈમિંગ ટેસ્ટનર આ સાઈડ લાગશે. જેનું પેકિંગ અહીંયા છે, પેકિંગ ફિટ કરીને અહીંયા ટાઈમિંગ ચેલ લાગશે. પછી 3 બોલ લોક કરી દેવું આપણે ટાઈટ. કેમ્પ શેપનું, ક્રેકનું અને પંપનું ટાઈમિંગ. જે પંપનો નેટ આવે આ ત્રણેય કમ્પ્લીટ ટાઈટ કર્યા પછી પંપનું આપણે ટાઈમિંગ કરીશું. ક્રેકનું ટાઈમિંગ 00 40 કેમ્પ શેપનું ટાઈમિંગ છેલ્લો પોઈન્ટ આપણો નીચે રહે અને અહીં જોઈ શકો છો કે અહીંયા 00 જ છે. આપણે સેજ પોઈન્ટ વિશે અને અહીંયા આપણે આવશે ટાઈમિંગ. આ કમ્પ્લીટ ટાઈમિંગ મળ્યા પછી ટાઈમિંગ ટેસ્ટનર આવે એ અહીંયા લગાડવાનું રહેશે. પહેલાં ટાઈમિંગ કમ્પ્લીટ ઓકે કરવાનું, પછી ટાઈમિંગ ટેસ્ટનર આ સાઈડ લાગશે. જેનું પેકિંગ અહીંયા છે, પેકિંગ ફિટ કરીને અહીંયા ટાઈમિંગ ચેલ લાગશે. પછી 3 બોલ લોક કરી દેવું આપણે ટાઈટ. કેમ્પ શેપનું, ક્રેકનું અને પંપનું ટાઈમિંગ. જે પંપનો નેટ આવે આ ત્રણેય કમ્પ્લીટ ટાઈટ કર્યા પછી પંપનું આપણે ટાઈમિંગ કરીશું. પંપના ટાઈમિંગમાં એ જ ટાઈમિંગ રહે. કેમ્પ શેપનો પોઈન્ટ નીચે રહે, છેલ્લો પોઈન્ટ નીચે. છેલ્લો જે પોઈન્ટ આવે એ નીચે રહે અને પુલીની માઇલ પર આપણે જે 10 છે પહેલું નિશાન, એ ટ્રેકમાં પહેલું નિશાન લેવાનું છે 10. જે આપણું પંપનું ટાઈમિંગ છે અને ઓટી રહ્યો એ મેન ક્રેકનું ટાઈમિંગ. ક્રેકનું ટાઈમિંગ છે. જે ઓટી રહ્યો એ ક્રેકનું ટાઈમિંગ અને 10 છે એ પંપનું ટાઈમિંગ. છેલ્લો પોઈન્ટ નીચે અને આ જોઈ શકો છો કે સેજ ઉપર નિશાન રહે. આ પંપમાં એટલું નિશાન ઉપર જાહે. આપણે મેન એન્જિનનું ટાઈમિંગ મેળવી લીધું. આ છે પંપનું ટાઈમિંગ. પંપમાં નિશાન રહે. જે આપણા જે મેન દાંતીઓ આવે પંપની દાંતી એમાં એક નિશાન મોટું આવશે. જે આ નિશાન રહ્યું એ પંપની બોડી હારે આ નિશાન મારેલું છે. એક જ સાઈડ નિશાન આવશે. આની સામે આ નિશાન લઈ લેવાનું અને જે આ પંપની દાંતી રહી સડાવીને ફિટ કરી દેવાનું. ધ્યાન રાખવાનું કે જે આપણે પંપનું પેકિંગ આવે એની મારી પર ગ્રીસ લગાડી દેવાનું, એટલે પેકિંગ આપણે પડે નહીં. હાલ ભાઈ ફિટ કરી. પંપનું ટાઈમિંગ બતાવી દીધું. એન્જિન આપણો ડીઝલ પંપ કમ્પ્લીટ ફિટિંગ કરી દીધો છે. સાથે ઉપરનું જે કંઈ કસકડા બસકડા આવતું બધું ફિટ કરી દીધું. ટેપેટ ઘોડી બધી ફિટ કરી દીધી છે. તો કમ્પ્લીટ અહીંયા આપણી ફિટિંગ થવા પૂરું આવી રહ્યું છે. મારો